દેવ જય ધન્વંતરી દેવતાય જય માતાજી મિત્રો આપણે પાચન ક્રિયાને લગતો વિડીયો તો કે ઇન્સ્ટાગ્રામમાં મૂકેલો છે. તો પાચન ક્રિયા એટલે આપણું મહત્વનું અંગ છે મિત્રો, કે તેમના હાથમાં આખા શરીરનું બેલેન્સ છે. તો કે પાચન ક્રિયા બગડે તો મિત્રો અન્ય રોગોનું નિર્માણ થાય. પાચન ક્રિયા બગડે તેમની સાથે કિડનીમાં થોડો ઘણો ફેરફાર થાય, તેમની સાથે લીવરમાં થોડો ઘણો ફેરફાર થાય. જેવા જેવા ફેરફારો થતા જાય તેવા મિત્રો રોગો થાય છે. તો અત્યારનું જે કાંઈ આ બધું પ્રોટેક્શન હાલી રહ્યું તે મિત્રો 3 પેઢી પહેલા, તો કે આજથી જો કે મારા બાપા અને તેમના બાપા અને મારા બાપાના બા તો કે લાંબી ઉંમર સુધી જીવ્યા હતા અને લાંબી ઉંમર સુધી સ્વસ્થ હતા. તો તે બધો મને અનુભવ દેતા. તો એ સમયમાં મિત્રો કોઈ આવા રોગો નહોતા. તો એ સમયનો કંઈક વિચાર કરવો મિત્રો, કે ત્યાં શું જમવાનું હતું, શું ખાવાનું હતું, તેના ઉપયોગ કરો મિત્રો, તો આપણે સ્વસ્થ જીવી શકશું. અને નકર મેં જે કાંઈ અત્યારના પ્રોટેક્શનને લઈ અને 35 પ્રોટેક્શન તેમનું નામ રાખ્યું છે 35 પ્રોટેક્શનની રેલ. તો આપણે શું કરીએ મિત્રો, તો કે જાયગા ત્યાંથી તેમાં બેઠી જાય તો મિત્રો નક્કી રોગ થવાના, કારણ કે તે આપણના શરીરને અનુકૂળ નથી એટલા માટે. તો જે કાંઈ મિત્રોને મગજમાં બેઠે મગજમાં ઉતારજો, વિચારજો કે જે આપણા વડીલો ઓહો વર 15 ગાવ હાલીને જતા, ત્યારે કિલોમીટર નતા, ગાવ હતા. તો કે ફલાણું ગામ તો કે 15 ગાવ થાય તેવા બોલીશાલી હતી. તો અત્યારે આપણે કિલોમીટર આવી ગયા. તો ત્યારના વડીલોને ઉના જવું હોય તો તેમને કલાક, અડધી કલાક, પોણી કલાક જ થતી. તો કેટલા સક્ષમ હતા તો મિત્રો વિચાર કરજો કે ત્યારે ખોરાક કેવા હતા, શું જમતા, કેમ રહેતા. એ સમયને લઈ અને આપણે પછી ત્યારની ટૂંકમાં કઈ વનસ્પતિ હતી અને તે કઈ ના કઈ રૂપમાં મળતી મિત્રો. મળતી એટલે કઈ રીતે મળતી, તો કે આપણા માલ સરવા જાય તો તે ખાય અને તેમનું દૂધ આપણે ખાતા. તો એ આપણને ઉપયોગી હતી. તે બધી તો આપણે નષ્ટ કરી નાખી. તો જેટલી વનસ્પતિ નષ્ટ કરી તે પણ આપણે જ કરી છે. એમાં પણ હું પણ પોતે આવી ગયો છું, કારણ કે હું ખેડૂત છે. તો જે વનસ્પતિ નષ્ટ કરી તેમના આધારે તો કે આ લોકોને મળતી કોઈ ના કોઈ રૂપમાં, જમીનમાં દટાઈને મળતી, થાલમાં ભેગી રહીને તેમનું મળતું. પછી તો કે આજે કાંઈ માલની વાત કરી, માલ ખાઈ આવે અને તેમનું આપણને દૂધ મળતું, તે બધું આપણે નષ્ટ કરી દીધું. તો તેમના આધારે આપણે દવાનું સંશોધન કરેલું છે કે જેથી કરીને આપણે પાચન ક્રિયા
પછી અન્ય રોગો એવા જીદ્દી રોગો છે 4-5 કે જે થતા ગળાના અથવા મોઢાના જે કાંઈ ગાંઠો થઈ અને કેન્સલો થાય છે તેમના આધારે આપણે દવા સંશોધન કરેલી છે. તો મિત્રો કોઈએ ટૂંકમાં તેમાં મહત્વની દવા આપણે મળી ગયેલી છે, તો કોઈ મિત્રોને ઉપયોગી થાય તેવા મારા પ્રયત્ન છે. એટલે તો મિત્રો પછી બીજું કે મોઢામાં પડતા સાંદા, મોઢું આવી જવું, તે પણ એક પાચન ક્રિયાનો રોગ છે. પછી જે કાંઈ આ કેન્સલો થાય છે તો તે પણ અંદરથી ઉત્પન્ન થાય છે અને ગાંઠો બનાવે છે ક્યાંક. તો ઘણા લોકો એવું કહે છે કે ભાઈ કેન્સલ થાય એટલે સારું થતું નથી. તેવું નથી મિત્રો, પણ જો એને પાચન ક્રિયામાંથી ને અમુક અવયવમાંથી તેમને જે કાંઈ આપણે પ્રોત્સાહન મળે તેને રોકો એટલે કેન્સલ એ સારા થાય છે મિત્રો. તો એવું નથી કે તેમની દવા નથી, પણ કેન્સલ વસ્તુ એવી છે કે તે 3 થી 4 મહિના અગાઉ તો કે જે કાંઈ આપણે લોહી 2 દીએ 3 દીએ બનતું હોય એ મહત્વનું છે. કારણ કે શરીર હકાવવા માટે જે કાંઈ કાયમી કે અથવા 2 દીએ 3 દીએ લોહી જે કાંઈ 2 ટીપા 5 ટીપા બનતું હોય તેમના બદલામાં લોહી બનતું બંધ થઈ જાય અને તેમના બદલામાં અથવા તો તેમાંથી પીળું પાણી બને અથવા તો અન્ય પાણી બની અને અન્ય વિભાગોમાં તે સડાવી દે શરીર અને પછી ત્યાં ગાંઠો બનાવે છે. તો કેન્સરમાં તે મહત્વનું છે કે પાચન ક્રિયા ઓકે થાય એટલે લોહી બનતું થાય એટલે કેન્સલ રોકાય તો અંદરથી રોકાય તો તમારે લાઈફસ્ટાઈલ ટાઈમ સુધી કે જેથી કરીને વર્ષો સુધી પાછું તે ઉત્પન્ન થતું નથી. એમના માટેનો આ વિડીયો ખાસ કે જે થતા બહારના કેન્સલો, કે આ વિડીયો ખાસ તેમના માટે મૂકું છું. અને મિત્રો મારા મોબાઈલ નંબર છે 93 136 44 20 2. તો મિત્રો બંને એટલો વિડીયાને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો આપણે ખાસ કે જે આગળ વાત કરી કે જે પેલા શું મળતું કોઈના કોઈ રૂપમાં અને કેવા ખોરાકો હતા, કેવું જમતા, શું કરતા, તેના આધારિત આ દવા સંશોધન કરેલી છે. અને ત્યારે મિત્રો કેન્સર નામના રોગો 15-20 ગામે એક થતો. ઈ સમયમાં મિત્રો બધા સ્વસ્થ હતા. તેમના આધારે શું વનસ્પતિ નષ્ટ કરી એમના આધારે આપણે વનસ્પતિ ભેગી કરી અને આ 3 પ્રકારના કેન્સરોની દવા સંશોધન કરેલી છે. તો મિત્રો કોઈએ મૂંઝાવું નહીં કે ભાઈ મને કેન્સર થયું એટલે તેમના ઉપચારો નથી. તો ખાસ કે જે કાંઈ આ મોઢામાં સાંધા પડે, મોઢું આવી જાય કે મોટી સાંજીઓ પડે, તેમનું પણ ઉત્પાદન અંદરથી છે મિત્રો. તો તેમનું પણ ધ્યાનમાં લેવું. અને મિત્રો પછી જે કાંઈ ગેસ થાય, એસિડિટી થાય, અન્ય રોગો ટૂંકમાં
ઉત્પન્ન થાય છે, પણ એ તે ટોટલ રોગો તો કે તેમનું મેન મૂળ હોય તો તે પાચન ક્રિયા છે, ઈ મહત્વનું છે. તો આગળ આપણે બોલેલા છે કે ભાઈ 3 પેઢી પહેલા શું ખોરાકો હતા અને અત્યારે શું ખોરાકો છે તે લઈને પણ માણસ રોગમુક્ત રહી શકે તેવા મારા પ્રયત્નો છે. બરાબર મિત્રો, તો આ વિડીયોને વિરામ આપતા પહેલા મિત્રો, બધા મિત્રોને જય માતાજી. અને પાછો એકવાર હું મારા મોબાઈલ નંબર બોલી જાઉં: 93-136-44-20-2. અને મિત્રો, બંને એટલો વિડીયાને શેર કરજો કે જેથી કરીને કોઈને કોઈ મિત્રોને ઉપયોગી થાય. અને મિત્રો, બંને એટલો શેર કરજો અને ચેનલનું બટન દબાવી દેજો મિત્રો. અને જય માતાજી મિત્રો.